નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર. શું તમે જાણો છો કે ક્યારે વિચાર્યું છે ખરું કે ડોક્ટર તમને દવા આપતા પહેલા લેબોરેટરી ટેસ્ટ કેમ લખી આપે છે? તો ચાલો સમજીએ એકદમ સરળ ભાષામાં. ક્યારે ડૉક્ટર પાસે ગયા હોઈએ અને મનમાં વિચાર આવે કે અરે સીધી દવા આપવાને બદલે આટલા બધા ટેસ્ટ કેમ કરાવવા પડે છે? જો આવો વિચાર આવ્યો હોય તો એમાં કંઈ નવું નથી. ચાલો આજે આપણે આ ખૂબ જ સામાન્ય પણ એટલા જ મહત્વના સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. આ એ જ સવાલ છે જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને સાચું કહું તો આ ટેસ્ટ ખાલી એક ફોર્માલિટી નથી, પણ સાચી સારવાર માટેનો એકદમ મજબૂત પાયો છે. તો ચાલો આજે સમજીએ કે આ ટેસ્ટ આટલા બધા જરૂરી કેમ હોય છે. ઓકે, તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટરનું પહેલું કામ શું હોય છે? એ ખાલી ઉપરથી લક્ષણો જોવાનું નથી, પણ બીમારીના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરવાનું છે. સ્વાભાવિક છે કે આપણે બધાને બસ જલ્દીથી સાજા થઈ જવું હોય, અને એટલે જ દવા આપણને સૌથી સહેલો રસ્તો લાગે છે. પણ એક મિનિટ, ક્યારે વિચાર્યો છે કે ખોટી દવા લેવી એ તો બીમારી કરતાં પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે? અને બસ અહીં જ લેબ ટેસ્ટનો આખો ખેલ શરૂ થાય છે. તો જ્યારે આપણું સેમ્પલ લેબમાં પહોંચે છે ત્યારે એનું શું થતું હશે? ચાલો લેબોરેટરીની આ રહસ્યમય દુનિયામાં એક ડોક્યું કરીએ અને જોઈએ કે ત્યાં વિજ્ઞાન આપણા સ્વાસ્થ્યના રહસ્યો કેવી રીતે ખોલે છે. લેબ એટલે ખાલી લોહી લેવાની જગ્યા એવું વિચારવાનું હવે બંધ. એને તો એક ડિટેક્ટિવ એજન્સી સમજો. એક એવી જગ્યા જ્યાં વૈજ્ઞાનિકો એટલે કે આપણા હેલ્થના જાસૂસ શરીરની અંદર છુપાયેલા અસલી ગુનેગારોને મતલબ કે રોગોને શોધી કાઢે છે. જુઓ, કોઈપણ લેબના રિપોર્ટ પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ ત્યારે જ કરી શકીએ જ્યારે 3 વસ્તુઓ બરાબર હોય. 1. એકદમ આધુનિક વૈજ્ઞાનિક સાધનો. બીજું, એ સાધનોને ચલાવવાવાળો ટ્રેન્ડ સ્ટાફ. અને ત્રીજું, દરેક ટેસ્ટ માટેની એકદમ પાકી પ્રોસેસ. આ ત્રણેય ભેગા થાય ને ત્યારે જ રિપોર્ટ એકદમ સચોટ આવે. આને આમ સમજીએ, ડૉક્ટર આપણા બાહ્ય લક્ષણો જોઈને એક અંદાજ લગાવી શકે છે, બરાબર ને? જાણે કોઈ ડિટેક્ટિવ ગુનાની જગ્યાએથી પુરાવા ભેગા કરતો હોય. પણ લેબ રિપોર્ટ એ તો ફિંગરપ્રિન્ટ જેવો પાક્કો પુરાવો છે, જે સીધું કહી દે છે કે અસલી ગુનેગાર એટલે કે બીમારી કઈ છે. અને એટલે જ કહેવાય છે કે લેબોરેટરી રિપોર્ટ એ ડૉક્ટરનું સૌથી મોટું હથિયાર છે. વિચારો, જેમ કોઈ સૈનિક હથિયાર વગર લડાઈમાં ના જઈ શકે, બસ એ જ રીતે ડૉક્ટર પણ એક સચોટ લેબ રિપોર્ટ વગર બીમારી સામે સાચી લડાઈ લડી જ ના શકે. એ એમના માટે એટલું જરૂરી છે. તો હવે સવાલ એ થાય કે આ બધા ટેસ્ટમાં એવું તો શું હોય છે જે ડૉક્ટરને આટલી બધી માહિતી આપી દે છે? ચાલો આપણે કેટલાક કોમન ટેસ્ટ અને એનાથી શું ખબર પડે છે એને જરા સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ બ્લડ ટેસ્ટની. આ સૌથી સામાન્ય ટેસ્ટ છે અને એનું કારણ પણ છે. લોહીનું માત્ર એક ટીપું આપણા શરીરની આખી કહાણી કહી શકે છે. સાચું કહું તો એ આપણા શરીરની અંદર ઝાંખવા માટેની એક જાદુઈ બારી જેવું છે. બ્લડ ટેસ્ટ પછી આવે છે યુરિન ટેસ્ટ. આને તમે આપણા શરીરનું રિપોર્ટ કાર્ડ પણ કહી શકો, જે ખાસ કરીને આપણી કિડની અને યુરિનરી સિસ્ટમ કેટલી હેલ્ધી છે એના વિશે બધું જણાવી દે છે. ભલે આ ટેસ્ટ સાવ સાદો લાગે, પણ એનાથી બહુ મોટી વાતો ખબર પડે છે. જેમ કે યુરિનમાં કોઈ ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ છે કે નહીં, કિડનીને કોઈ નુકસાન થયું છે કે કેમ, શરીરમાંથી શુગર લીક થઈ રહી છે જે ડાયાબિટીસની નિશાની હોઈ શકે, અને કમળા જેવી બીમારીઓ પણ આનાથી પકડાઈ જાય છે. ઓકે, હવે વાત કરીએ સ્ટૂલ ટેસ્ટની. હું જાણું છું આ વિષય પર વાત કરવી થોડી અજીબ લાગી શકે, પણ આપણા પાચનતંત્રના સ્વાસ્થ્યને સમજવા માટે આ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. પેટની મોટાભાગની સમસ્યાઓનું સાચું કારણ આ ટેસ્ટથી જ ખબર પડે છે. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. આ તો મુખ્ય ટેસ્ટ થયા. આ સિવાય પણ ગળાના ઇન્ફેક્શન માટે સ્વેબ ટેસ્ટ હોય, શરીરના બીજા પ્રવાહીઓની તપાસ હોય, અને અમુક કેસમાં તો બાયોપ્સી પણ કરવામાં આવે છે. આ બધું મળીને બીમારીનું એકદમ સ્પષ્ટ ચિત્ર સામે આવી જાય છે. આનાથી શું ખબર પડે? જેમ કે પેટમાં કોઈ ઇન્ફેક્શન છે, કે પછી પેટમાં કર્મિયા કે કોઈ બીજા પરોપજીવી છે. એટલું જ નહીં, પેટની અંદર જો કોઈ જગ્યાએથી લોહી વહી રહ્યું હોય જે આપણને બહારથી ક્યારે ખબર ન પડે, એ પણ આ ટેસ્ટ પકડી પાડે છે. અને આ બારીમાંથી શું દેખાય છે? ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા ચેપ, શરીરમાં વિટામિન ડી કે B12ની કમી છે કે નહીં એ
થાઇરોઇડ જેવી હોર્મોનની ગડબડ અને હા, પ્રેગ્નન્સીથી લઈને કેન્સર જેવા ગંભીર રોગોના શરૂઆતના સંકેતો પણ આ એક જ ટેસ્ટથી પકડી શકાય છે. તો આપણે એ તો જોયું કે અલગ અલગ ટેસ્ટથી શું શું જાણી શકાય છે, પણ હવે સૌથી મોટો સવાલ, આ રિપોર્ટ આખરે આટલો બધો જરૂરી કેમ છે? એનો અસલી ફાયદો શું છે? ચાલો હવે એના 4 સૌથી મોટા જીવન બચાવનારા ફાયદાઓ પર નજર કરીએ. આ 4 મુદ્દા બરાબર યાદ રાખવા જેવા છે. પહેલું, એ ખોટી દવા લેતા અટકાવે છે. બીજું, એનાથી જ સાચી સારવાર શક્ય બને છે. ત્રીજું, લાંબા ગાળે એ આપણા પૈસા બચાવે છે. અને ચોથું અને સૌથી મહત્વનું, એ આપણો જીવ બચાવી શકે છે. એમ સમજો કે આ એક નાનકડું રોકાણ છે જેની સામે આપણને સૌથી મોટી ભેટ મળે છે, આપણું સ્વાસ્થ્ય. તો ચાલો હવે આપણે આ બધી વાતોને જોડીને એ સમજીએ કે આ આપણા સ્વસ્થ ભવિષ્ય માટે શું મહત્વ ધરાવે છે. આખી વાતનો સાર બસ આ એક સીધા સાદા સમીકરણમાં છે. લેબોરેટરી ટેસ્ટ બરાબર સ્વસ્થ જીવન. સિમ્પલ. જ્યારે પણ આપણે લેબ ટેસ્ટને મહત્વ આપીએ છીએ ત્યારે આપણે અંધારામાં તીર નથી મારતા, પણ પાક્કા પુરાવા સાથે એક હેલ્ધી લાઈફ તરફ આગળ વધીએ છીએ. તો હવે પછી જ્યારે પણ ડૉક્ટર કોઈ ટેસ્ટ કરાવવાની સલાહ આપે ત્યારે એને એક વધારાનો ખર્ચો કે તકલીફ ન સમજતા, એને આપણા સારા સ્વાસ્થ્ય માટેનું એક જરૂરી અને સમજદારીભર્યું પગલું સમજવું જોઈએ. કારણ કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે આટલું નાનું પગલું લેવું તો બને જ છે નહીં. બસ પોતાનું ધ્યાન રાખજો.